ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી ખાતે આવેલી નાઇટ્રેક્સ કંપની બહાર ધારાસભ્ય ચૈતર વસાવા ગઈકાલે સાંજથી ધરણા પર બેઠા છે। આ ધરણાને 12 કલાક કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે। કર્મચારીઓની જે વિવિધ માંગણીઓ છે તેને લઈને કંપનીનો ઘેરાવ કરવામાં આવ્યો છે। ત્યારે ધારાસભ્યએ શું હુંકાર ભર્યો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ગઈકાલે સાંજથી ધરણા પર ઉતરી આવ્યા છે। ઘટનામાં કહેવાય રહ્યું છે કે જે ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી ખાતે જે નાઇટ્રેક્સ કંપની આવેલી છે ત્યાં છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું હતું। તેમને પૂરતા પ્રમાણમાં પગાર ના મળતા હોય તેવા આરોપો સામે આવી રહ્યા છે। તેમને પીએફ તેમજ મેડિક્લેમ જે સુવિધાઓ મળવી જોઈએ તે સુવિધા ન મળતી હોય તેવી વાત સામે આવતા કામદારો ખૂબ નારાજ જોવા મળી અને તેઓ ગઈકાલે શાંતિ ધરણા પર ઉતરી ગયા અને તેના સમર્થનમાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે કામદારો વચ્ચે પહોંચ્યા, તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો। જે ઓથોરાઇઝ કંપનીના લોકો છે તેમની સાથે સંવાદ કર્યો, બોલાચાલી પણ થઈ, દ્રશ્ય પણ સામે આવ્યા અને આ ઘટના બાદ ધારાસભ્ય ખુદ આ જે કામદારો છે તેમની સાથે ધરણા પર ઉતરી આવ્યા। ગઈકાલે કડકડતી ઠંડીમાં કામદારો સાથે તેમણે રાત વિતાવી ને હજી પણ તેમનું આંદોલન ચાલુ છે। ધારાસભ્ય ચૈતર વસાવાએ હુંકાર ભર્યો છે કે જ્યાં સુધી આ કર્મચારીઓની માંગ છે તે સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેમના ધરણા યથાવત રહેશે। એક અઠવાડિયા પણ જો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેઓ કર્મચારીઓ માટે લડી લેવાના મૂડમાં છે। પહેલા તો શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા, તેમને સાંભળો। નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડની ગેટ ઉપર એકદમ શાંતિ અને શિસ્તથી એકદમ કાયદામાં રહીને આપણે ન્યાયની માંગ કરવા માટે બેઠા છે। જે કામદારો 2011થી આ કંપનીમાં કામ કરે છે એ કામદારોને અધિનિયમ 1947, અધિનિયમ 1948, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ ના જે પણ અધિનિયમો બન્યા છે, સેલરી બોનસનો અધિનિયમ 1965 અને લેબરનો કોન્ટ્રાક્ટનો અધિનિયમ 1970 અને વખતો વખતના ગુજરાત સરકારના શ્રમ નિયામકના પરિપત્ર ને આધીન મિનિમમ વેજીસ અધિનિયમ પ્રમાણે આ કામદારોને આ કંપની દ્વારા એમનો પગાર વધારો, એમની ગ્રેજ્યુઇટી, એમનું ઇન્ક્રીમેન્ટ, એમનું મેડિકલ અને એમને જે બીજા લાભો બોનસના મળવા જોઈએ, એમને ઓવરટાઈમનો 2 ગણો પગાર મળવો જોઈએ તે મળતો નથી। રજા પગાર પણ મળતો નથી, જેની માગણીને લઈને આપણે અહીંયા બેઠા છે। 2011થી આ કર્મચારીઓ આ કંપનીના પાયામાંથી આ કંપનીને આજે એટલી મોટી બનાવી છે। આ કંપની બીજો પ્લાન્ટ પણ બાજુમાં નાખી છે, ત્યારે 2011થી કામ કરનારા કર્મચારીઓને આજ દિન સુધી આ કંપનીએ પગાર સ્લીપ પણ આપી નથી। આજ દિન સુધી પીએફ પણ કર્મચારીના તરફે કપાય છે અને કંપનીના તરફે કપાયું નથી અને માત્ર ને માત્ર કર્મચારીના પીએફ જ આજ દિન સુધી એમને કપાઈને મળ્યા છે, પીએફ બુક પણ મળી નથી। તો સાથીઓ, આવી તો કેટલી કંપનીઓ હશે, પણ આની જાણ અમને થઈ, અમે આવ્યા અને બીજા બધા જ પ્રકારના આગેવાનો આ વિસ્તારમાંથી આવ્યા છે। તમને ન્યાય મળે એ જ અમારો હેતુ છે। અમારે કોઈ કંપની સાથે, અમારે કોઈ પોલીસ વિભાગ સાથે કે અમારે કોઈ સાથે ઘર્ષણ કે બીજો કાયદો હાથમાં લેવા માટે અમે અહીંયા નથી બેઠા। કંપની હમણાં પણ 10:30 વાગ્યા છે, હમણાં પણ કંપની બહાર આવીને આપણને એવું કહી દેશે કે આ તમારી માંગણી અમે પૂર્ણ કરીએ છીએ, તમારી પગાર સ્લીપ મળી જશે, તમારું પીએફ અમારા તરફે પણ જમા કરી દઈશું, તમારું મેડિક્લેમ છે એ પણ મળી જશે, તમારો જે પગાર વધારો છે વખતો વખતનો પગાર વધારો પણ મળી જશે અને તમને જે પણ લોકો 3 વર્ષથી વધારે સુધી કંપનીમાં કામ કર્યા છે, જેમના 240 દિવસ પૂરા થાય છે એવા લોકોને અમે કંપની એમ્પ્લોય પણ બનાવી દઈશું। હમણાં કંપની ઓથોરિટી બહાર આવીને કહી દે તો આપણે બિસ્તરા પોટલા હમણાં બાંધીને હમણાં ગાડી સ્ટાર્ટ કરીને આપણે જતું રહેવાનું થાય છે। સાચી વાત છે કે ખોટી વાત છે? પણ કંપની અને અહીંના કોઈ પણ પ્રશાસન મગનું નામ મરી પાડવા તૈયાર નથી। પોલીસ વિભાગ આપણને એ કહેવા આવતું કે અમે એનું સોલ્યુશન લાવીશું, નથી એસોસિએશન વિભાગ આપણને કહેવા આવ્યું કે આપણે સોલ્યુશન લાવીશું,
નથી અહીંના ઇન્સ્પેક્ટર આપણને કહેવા આવ્યા કે સોલ્યુશન લાવીશું, નથી લેબર કમિશનર આપણને કહેવા આવ્યા કે આપણે આ કરીશું. આપણે 3 દિવસથી એમને સૂચના આપી હતી કે અમે આવવાના છે અને 15 દિવસથી જે પણ કર્મચારીઓ ધરણા પર છે એમની સમસ્યાનું નિરાકરણ આપણે લાવવું પડશે. અને માગણીઓ વ્યાજબી છે ભાઈ, માગણીઓ કોઈ આ લોકો પોતાની ઘરની કોઈ માંગણીઓ માગતા નથી. સરકારશ્રીએ આપેલી જોગવાઈઓ આધીનમાં જ આ લોકો એમને મળવાપાત્ર અધિકારો માગે છે. ત્યારે આ કંપની એમની મનમાની કરે છે. પોલીસના કેટલાક ઉચ્ચ અધિકારીઓ આ કંપનીના લાઇઝનિંગમાં છે અને નેતાઓ, ઉચ્ચ કક્ષાના નેતાઓ આમના લાઇઝનિંગમાં છે. એટલે પોલીસ વિભાગ પણ જાણી જોઈને આપણી સાથે અહીંયા ટસલ ઊભું કરવાના પ્રયાસ કરશે. એમના ઉચ્ચ અધિકારીઓ આદેશ કરશે કે આમને ત્યાંથી ઉઠાડો, ભગાડો, લાઠીચાર્જ કરો. ત્યારે તમામ આગેવાનોને મેં કેમ છું, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. આપણે ક્યાંય કાયદો હાથમાં લીધો નથી. આપણે શાંતિપૂર્વક આપણી રીતે ધરણા પ્રદર્શન કરીએ છીએ. જે આપણને સંવિધાનના આર્ટિકલ મુજબ આપણને પ્રાવધાન મળ્યા છે એનો ઉપયોગ આપણે આ કરીએ છીએ. બીજું, કંપની કે અહીંના પોલીસ આવશે તો એની સાથે સંવાદ કરવા માટે અહીંયા અમે બેઠા છે. તમારે કોઈ પણ જાતની ચિંતા, કોઈ પણ જાતની કોઈની ટીકા ટિપ્પણી કંઈ જ નથી કરવાનું. બસ શાંતિથી બેસી રહેવાનું છે. એ લોકો રાતે 4 વાગે પણ આવે કે 5 વાગે પણ આવે, કોઈ પોલીસ સાથે તેરી મેરી કરવાનું નથી કે છોડી દે ફલાણું. પોલીસ કદાચ નીતિ નિયમોની બહાર જઈને આપણી સાથે ખોટી ઘર્ષણ પેદા કરશે તો ભલે આજે આપણે અહીંયા 1000 જણ બેઠા છે, કદાચ આપણી સાથે જો ગેરવર્તણૂક કરીને લાઠીચાર્જ પણ કરશે તો આ બધું તમે સાબિતીમાં છો, સાક્ષીમાં છો, બધાને જ ખબર છે. જો પોલીસ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી, કંપનીના માલિકોની સૂચનાથી અને કોઈ નેતાઓની સૂચનાથી આપણી સાથે ગેરવર્તણૂક કરે છે, આપણને હેરાન પરેશાન કરે છે, તો આપણા માધ્યમથી આખા ગુજરાતના લોકોને એની જાણ હોવી જોઈએ. આપણા માધ્યમથી મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકોને પણ આ મેસેજ જવા જોઈએ. અને જો પોલીસ કોઈના ઈશારાથી આપણને હેરાન પરેશાન કરવાની કે લાઠીચાર્જ કરવાની, ટીયર ગેસ છોડવાની કે રાઉન્ડમાં ફાયરિંગ કરવાની વિચારતી હોય તો આવનારા સમયે, વધારે દૂરની આવતી સવારે જ આપણે તમામ રાજ્યોના લોકોને આહવાન કરીશું. જો પોલીસ કોઈની સાથે પણ ટીંગાટોળી, ખેંચામ ખેંચી, પકડાપકડી પણ કરે છે તો આપણે લાઈવ થઈને આખી દુનિયાને બતાવીશું કે આ તાનાશાહી શું કરી રહી છે. એટલે કોઈ પણ અહીંયા આવે, આઈજી આવે, એસપી આવે, પીઆઈ આવે, પીએસઆઈ આવે, ડીવાયએસપી આવે, અમે વાત કરવાવાળા તૈયાર છે. તમારી માંગ માટે, તમારી ન્યાય માટે અમે બેઠા છે. અને આવી તો કેટલી કંપનીઓમાં કેટલા કર્મચારીઓ સાથે આવું થતું હશે. એ કંપની કર્મચારીઓને પણ આપણે કહીએ છીએ આ ધરણા અનિશ્ચિત સમય માટે શાંતિપૂર્વક થવાના છે. અમારે અહીંયા 2 દિવસ રહેવું પડશે, 5 દિવસ રહેવું પડશે તો અમે રહીશું. અમારી માગણી જ્યાં સુધી સંતોષાય નહીં ત્યાં સુધી અમે અહીંથી ઉઠવાના નથી. ને અમારે કોઈ સાથે જીબા જોડી નથી, કોઈ ડિપાર્ટમેન્ટ, કોઈ પોલીસ કે કોઈ કંપનીના માલિક સાથે નથી. બસ કામદારોને એમના હકનું આપી દો. તમે રાતે 12 વાગે આપશો તો અમે રાતે 12 વાગે અહીંથી જતા રહેવાના. તમે રાતે 4 વાગે કહેશો કે ભાઈ આમાં તમારી માગણી અમારી મંજૂર, અમે રાતે 4 વાગે અમારી ગાડીના સેલ મારીને જતા રહેવાના. પણ કદાચ આ લોકોના મગજમાં બીજું પ્લાનિંગ હોય કે ભાઈ આમ કરીએ, ખોટી એફઆઈઆર કરીએ, બધાને પૂરીએ, આ કરીએ, તો આપ બધા જુઓ છો, આખું ગુજરાત પણ જોઈ છે, આખો દેશ પણ જોઈ છે અને બધા જ લોકોને આ લાઈવ થયું છે ત્યારે લોકો પણ જોશે. અને આ જ લોકેશન પર કદાચ પોલીસ આપણી સાથે આમ તેમ કરે, આપણે કાયદામાં રહીને જ આ ધરણા પ્રદર્શન ચાલુ છે. કદાચ પોલીસ કે તમે ગેરકાયદેસર મંડળી છો, ઉઠી જાઓ, ભાગી જાઓ, અમારે લાઠીચાર્જ કરવાનું, આ કરવાનું, કોઈએ ગભરાવાની જરૂર નથી. બસ તમારી જગ્યા પર આરામથી રહેજો, બેસજો, ઊંઘવાના હોય તો ઊંઘજો. આ અમે પણ અહીંયા જ બેઠા છીએ, અમે વાટાઘાટો કરીશું, અમે ચર્ચા કરીશું. કોઈને બીવાની કે ડરવાની જરૂર નથી. સંવિધાને આપણને બધાને અધિકારો આપ્યા છે, અધિકારોની તહે જ આપણે બેઠા છે અને કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. અગર કોઈ પોલીસ આપણી સાથે આ પ્રકારની ગેરરીતિ કરે છે તો એનો જવાબ ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે પણ આપણે ટેવાયેલા છે. એની કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. એનું પ્લાનિંગ પણ કરીશું. પણ આજે શાંતિથી આપણે બેઠા છે, શાંતિથી જ 2 દિવસ બેસવું પડશે, 3 દિવસ બેસવું પડશે. ધરણા પ્રદર્શન શાંતિથી જ આગળ વધવાનું છે. એટલે બધા જ આગેવાનો છે, વડીલો છે, યુવાનો છે, તમારા પર સોશિયલ મીડિયા, મોબાઈલ છે, તમારા સાથીઓને પણ કહેજો કે આજે નાઇટ્રેક્સ
કંપનીના કર્મચારીઓ સાથે અન્યાય થાય છે, કાલે બ્રિટાનિયા સાથે થશે, યુપીએલમાં કામદારો સાથે થશે, ગોદરેજના કામદારો સાથે થશે, ડેટોક્સના કામદારો સાથે થશે, બધા જ લોકો સાથે થઈ. તો આ આંદોલનની શરૂઆત છે. આપણે શાંતિપ્રિય રીતે રચનાત્મક કાર્યક્રમો આપીને કાયદામાં રહીને આપણે આ આંદોલન આગળ વધારવાનું છે. આપણા તમામ કામદારોને ન્યાય મળે એ જ આપણો ઉદ્દેશ છે. એટલે બધા જ લોકો અહીંથી આગા પાછા આડાવડા થયા વગર શાંતિથી જ્યાં બેઠા છો ત્યાં આપણે રાતવાસો પણ રાત્રિ રોકાણ પણ અહીંયા જ કરવાના છે. તો એક દિવસ માટે કંઈ તમારું કે અમારું લૂંટાઈ નથી જવાનું. પોતપોતાની અહીંયા જ જગ્યા લઈને અહીંયા જ આપણે રાત્રિ રોકાણ કરવાનું છે. કોઈએ ડરવાની, કોઈએ ભાગવાની કે અહીંયા અફરાતફરી કરવાની કોઈ જરૂર નથી. ખ્યાલ આવે છે તમને? સમજણ પડે છે બધાને? તો આ રીતનું જ આપણે કરીશું. 10:30 વાગ્યા છે. જો કંપની ઓથોરિટી એનું મેનેજમેન્ટ 12 વાગે આવીને બી કહેશે, પોલીસ અધિકારીઓ એમના જે પણ અધિકારીઓ વહીવટી પ્રશાસન 12 વાગે પણ આવીને કહેશે કે તમારી માંગો અમે પૂરી કરી, તો 12 વાગે પણ આપણે અહીંથી રજા લઈ લઈશું. ખ્યાલ આવે છે ને? એ લોકો 4 વાગે કહેશે તો 4 વાગે પણ આપણો ન્યાય આપણે મેળવીને જઈશું. કેમ કે 2011 થી કામ કરનારા કર્મચારીની આજે પગાર સ્લીપ નથી બની. અત્યાર સુધી એને પીએફ નથી મળ્યું, મેડિકલ ક્લેમ નથી મળ્યા, એનો પગાર વધારો નથી મળ્યો. આજે પણ 12 વર્ષથી કામ કરનારા લોકોનો પગાર 12,000 રૂપિયા છે. આખી મશીનરી એ લોકો ચલાવે છે. 100 મેટ્રિક ટનનું ઉત્પાદન હતું એને આ તમે જ કર્મચારીઓ 1200 મેટ્રિક ટન પહોંચાડ્યું છે. એટલે કંપનીનો વકરો ખૂબ થયો, ખૂબ ફાયદો થયો. એટલે એ તો પોલીસના ઉચ્ચ અધિકારીઓને પૈસા પણ આપશે, મોટા નેતાઓને પણ પૈસા આપશે, કહેશે કે આ હટાવો. પણ આ સત્યની લડાઈ ચાલવાની છે, કોઈએ ડરવાની જરૂર નથી. તો શાંતિથી પોતપોતાની જગ્યા પર પાણી બોટલ આ તે વ્યવસ્થા કરી કોઈએ પણ આજુબાજુ ગાડીઓમાં જવાનું નથી, કોઈએ પણ ફરવા કે ચાલવા જવાનું નથી. આ જ આપણું સ્થાન છે, આ જગ્યાએ જ બેસી રહેવાનું છે. 5 જણ આમ જાય, 5 જણ આમ જાય, 5 જણ એમ જાય, 10 જણ પેલી બાજુ બેઠા હોય, 10 જણ પેલી બાજુ બેઠા હોય, એવું કોઈએ કરવાનું નથી. અહીંયા લાઇટ છે, સીસીટીવી કેમેરા છે, બધું જ છે અહીંયા. ને આપણા પાસે મોબાઈલો છે, બધા ચાર્જ કરી લેજો. કોઈ સાથે પણ કોઈ પણ પોલીસ અધિકારી ખોટી કોઈ તમારી સાથે ઘર્ષણ પેદા કરે એનો વિડીયો બનાવીને તમારા મોબાઈલમાં સ્ટોરેજ રાખજો. બરાબર છે? એટલે કોઈએ ગભરાવાનું નથી. તમે અહીંયા જ બેસો, કોઈએ આડાવડા જવાનું નથી. આજની નાઇટ આપણે બધા સાથે વાર્તાલાપ કરીને આજની રાત આપણે કાઢીશું. કાલે ફરી આ જ ગેટ પાસે 9 વાગે એમની ઓથોરિટી આવશે, મેનેજમેન્ટ આવશે, તો 9 વાગે ફરી આ વાત મૂકીશું. એને ન્યાય આપવાનું થશે, 12 વાગે આપશે તો 12 વાગે જતા રહીશું. આપણી માંગો 4 વાગે સ્વીકારે તો 4 વાગે, નહીં તો સવારે પણ એમની સાથે વાટાઘાટો કરીશું. કોઈએ ચિંતા કરવાની નથી. અહીંયા જ બેસો. જે પણ લોકો આ આંદોલનના સમર્થનમાં આવે એવા છે એમને તમે હમણાં જ કલાક બધાને સંપર્ક કરો. રાતે આવે એવાને રાતે બોલાવો, કાલે સવારે આવે એમને સવારે બોલાવો, અને આપણું આંદોલન આપણે શાંતિપ્રિય આગળ વધારવાનું છે. ધન્યવાદ. બધાનો ખૂબ ખૂબ આભાર. જોહાર. જય આદિવાસી. આજે અમે નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની જે ઝઘડિયા ખાતે છે એ કંપનીના ગેટ પર એ કંપનીમાં કામ કરતા અહીંના સ્થાનિક વર્કરો સાથે અમારે ધરણા પ્રદર્શન પર મજબૂરન બેસવું પડ્યું છે. આ કંપનીની શરૂઆત 2011માં થઈ અને ત્યારથી કામ કરતા કામદારોને આજ દિન સુધી ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947 મુજબ અને એ જ પ્રકારે મિનિમમ વેજ એક્ટ 1948 મુજબ અને એ જ પ્રકારે સેલરી બોનસ 1953 મુજબ આ લોકોને આજ દિન સુધી આ કંપની દ્વારા એક પણ કર્મચારીને પગાર સ્લીપ આપવામાં નથી આવતી, એમનામાં પીએફ બુક આપવામાં નથી આવતી, આ કર્મચારીની ઇન્ક્રીમેન્ટ વધારો કરવામાં નથી આવતો. ત્યારે એક બાજુ સરકાર કાયદા પર કાયદા બનાવતી જાય છે, એમનું શ્રમ નિયામક કાયદા પર કાયદા, પરિપત્ર પર પરિપત્ર બનાવતા જાય છે. અને આ વિસ્તારમાં જેટલી પણ કંપનીઓ છે એ અહીંના સ્થાનિક કામદારોને માત્ર ને માત્ર એક લેબર તરીકે, એક શ્રમિક તરીકે એમનું શોષણ કરે છે. આ એ જ વર્કરો છે જેમણે આ કંપનીને પાયામાંથી ઊભી કરી છે. શરૂઆતમાં 100 ટન એનું પ્રોડક્ટ હતું, એની જગ્યાએ આજે 1200 ટનનું પ્રોડક્શન આ લોકો પર મંથ કરે છે. કંપની એટલું ગ્રોથ કરેલી છે, એટલી ઓફ થયેલી છે કે બીજો પ્લાન્ટ પણ અહીંયા બાજુમાં જ નાખી રહી છે, પણ 12 વર્ષના કર્મચારીને
આજ દિન સુધી એનો પગાર વધારો મળ્યો નથી, આજ દિન સુધી એને મેડિક્લેમ મળ્યો નથી, એને પીએફ એડ કરવામાં નથી આવ્યું, પગાર સ્લીપ એમને મળી નથી, ત્યારે આવી તો કેટલી કંપનીઓમાં બહારથી આવેલા લોકો આ પ્રકારની શોષણ કરે છે. ત્યારે લેબર એક્ટ 1970 મુજબ આ કર્મચારીઓને ન્યાય મળે, એમનો પગાર વધારો મળે, એમને લેબર ડાયરેક્ટ કંપની થ્રુ જ એમને કંપનીના એમ્પ્લોય તરીકે લેવામાં આવે, આ માંગણી સાથે અમે ધરણા પર બેઠા છે. અને આ જ પ્રકારે ઘણી કંપનીઓમાં પણ અન્યાય થાય છે. ત્યારે એવા લોકોને પણ હું કહેવા માંગુ છું, આજે અમે શાંતિથી આ નાઇટ્રેક્સ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ગેટ પર બેઠા છે. તમે આજે આ લોકોને બધાને સહકાર આપવા માટે, સમર્થન આપવા માટે અહીંયા પધારો. આવનારા દિવસોમાં તમારી કંપની પણ સરકારના ધારાધોરણો મુજબ તમને નિયમિત એમની ગાઈડલાઈન મુજબ પગાર ધોરણ નથી આપતી, લાભો નથી આપતી, તો તમારા માટે પણ આ લોકો આવનારા દિવસોમાં તમારા સમર્થનમાં હશે, અમે પણ તમારા સમર્થનમાં હશું. ત્યારે આજની આ ધરણાના કાર્યક્રમમાં અમે 100 બેઠા છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, અઠવાડિયું બેસવું પડશે તો આપણે બેસીશું, અને એમાં તમારા સમર્થનની જરૂર છે. ત્યારે વાલિયા હોય, ઝઘડિયા હોય, અંકલેશ્વર, દહેજ હોય, પાનોલી હોય કે આજુબાજુ વિસ્તારથી આ વિસ્તારમાં કામ કરતા તમામ લોકોને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ કંપનીના વર્કરોના હિત માટે, આ જીઆઈડીસીમાં કામ કરતા તમામ લોકોના હિત માટે આપણે સૌ એક થવું પડશે. સૌ પોતાનો એક દિવસનો સમય આપીને આ આંદોલનમાં સમર્થન આપો અને આ આંદોલનને સફળ બનાવીને તમામ વિસ્તારોની જીઆઈડીસીઓમાં સમાન કામ, સમાન વેતનનો ધારો લગાડાવીએ. અને જે લોકો બહારથી આવે છે એમને તરત પરમિટન કરવામાં આવે છે, અને જે લેન્ડ લૂઝરો છે, જેમણે જમીનો આપી છે, એમને પરમિટન નથી કરવામાં આવતા. ત્યારે એ દિશા તરફ પણ આપણે માંગણી લઈને આગળ વધવાનું છે. તો આ આંદોલનમાં બધા જ લોકો સમર્થન આપે. આપણે શાંતિપ્રિય રીતે કંપનીના ગેટની આગળ ધરણા પર બેઠા છે, ત્યાં આવીને તમે પણ બેસો અને અમને ન્યાય માટેની આપણી સૌ માંગણી કરીએ. એ જ વિનંતી સાથે બધાને જય આદિવાસી, જય જોહાર. આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને. તેઓ કહી રહ્યા છે કે જે કર્મચારીઓ દ્વારા કંપનીમાં પોતાનો ભોગ આપવામાં આવી રહ્યો છે, કંપનીને મોટી કરવામાં આવી રહી છે, છતાંય કંપની છે તે કર્મચારીઓ તરફ જોઈ નથી રહી. જો આવી રીતે જીઆઈડીસીમાં અન્ય કંપની પણ કર્મચારીઓનું શોષણ કરતી હોય તો નાઇટ્રેક્સ કંપનીમાં આવીને આ કામદારોની લડાઈમાં જોડાવા માટે તેમણે આહવાન કર્યું છે. ને હવે જોવાનું રહ્યું કે જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે નાઇટ્રેક્સ કંપની છે તે કર્મચારીઓની માંગ સંતોષે છે કે કેમ. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.